નમસ્કાર મિત્રો, શું શેતોભાઈ વસાવા જાહેરમાં આવીને માફી માંગી? નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ખાસ કરીને ભાઈઓ આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તમને બધી માહિતી મિત્રો આ વિડીયોની અંદર જ મળી જવાની છે. ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા, જેથી હું જેતોભાઈ વસાવાના તમામ અપડેટ સૌથી પહેલા તમારા સમક્ષ આ વિડીયોની અંદર જાણવી શકું. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો, શેતોભાઈ વસાવા અત્યારે વડોદરાની જેલની અંદર બંધ છે, પરંતુ બહાર જે માહોલ ચાલી રહ્યો છે ને, ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વયા જાય છે. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી હું ચેતર વસાવાના બધા અપડેટ તમારા સમક્ષ હું રેગ્યુલર લાવી શકું. ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ચૈતર વસાવા જે મિત્રો વાત કીધું જેલની અંદર બંધ છે ને, પરંતુ બહાર જે હોબાળો જે મિત્રો માહોલ જામ્યો છે ને, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી તો સામે જે સંજય વસાવાએ મિત્રો વાત કીધો એફઆઈઆર નાખી હતી, તેનો પણ હોબાળો. અને બે મિત્રો વાત કીધો ચૈતર વસાવાના પત્નીઓ જે ખુલ્લેઆમ મેદાનની અંદર છે, તે પણ મિત્રો વાત કીધો અત્યારે ખુલ્લેઆમ ચર્ચાની અંદર છે. ખાસ કરીને મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જે ચૈતર વસાવા જે મિત્રો વાત કીધો પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા, ત્યારબાદ જે મહિલા હતી, મહિલા સાથે મિત્રો બોલાચાલી થાય છે, અને ત્યારબાદ ચંપા નામની જે મહિલા છે તેમની સાથે બોલાબોલી થાય છે, અને ત્યારબાદ મિત્રો વાત કીધો ચૈતર વસાવા અને મિત્રો મહિલાઓ બબાલ થતી હોય છે ને, એની વચ્ચે સંજય વસાવા પડે છે, ને ત્યારબાદ ચૈતર વસાવા ગ્લાસ ફેંકે છે. આવું મિત્રો વાત કીધો ચૈતર વસાવા દ્વારા એફઆઈઆર નાખવામાં આવી છે. બાકી આ બધાય મિત્રો વાત કીધો સીસીટીવી કેમેરાના જો વિડીયો સામે આવી જાય તો મિત્રો ખબર પડે કે શું ચૈતર વસાવાએ મિત્રો વાત કીધો ગ્લાસ ફેંક્યો છે. જો ફેંક્યો જ હોય તો મિત્રો વાત કીધો એફઆઈઆર નાખી બાદ તેના મિત્રો વાત કીધો પોલીસ સ્ટેશનમાં પણ લઈ ગયા હતા, ધક્કા મારીને મિત્રો વાત કીધો ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા. હવે તમને બધા લોકોને હું કહી દઉં ભાઈ, તેમના જામીન નામંજૂર પણ થઈ ચૂક્યા છે. હવે થાય છે એવું ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો સંજય વસાવા છે એ મેદાનની અંદર આવ્યા છે. મેદાનની અંદર આવ્યા એ માટે છે, પોતે મિત્રો વાત કીધો કહી દીધું છે ચંપાબેનની જાહેરની અંદર આવીને માફી માંગે ને તો અમે તેને માફ કરી દઈશું, અને તો એની એફઆઈઆર પછી લઈ લઈશું. તો ચૈતર વસાવા રાતોરાત જેલની બહાર આવી શકે છે. જો કોઈની પણ આપણે એફઆઈઆર પાસે લઈ લઈએ તો તે જેલમાંથી છૂટી શકે છે. પરંતુ થાય છે એવું બીજા દિવસે જ ચૈતર વસાવાની પત્ની સાથે મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકો એક રેલી લઈને મિત્રો કલેક્ટર કચેરી ખાતે જાય છે, અને ત્યારબાદ થાય છે એવું કલેક્ટર સાથે મિત્રો વાત કીધો બધા પ્રશ્નને પૂછે પણ છે, ને વાતચીત થાય છે, ને મિત્રો થોડા ટાઈમ કલેક્ટરે મિત્રો જવાબ પણ આપ્યા હતા, અને ત્યારબાદ તે જ ખુરશીમાંથી ઊભા થઈને વયા જાય છે. જે આ મિત્રો વાત કીધો ચૈતર વસાવાના પત્ની ત્યારબાદ મીડિયા સમક્ષ આવે છે ને કહી દે છે આ બધો કાવતરો હોય છે. આની અંદર મિત્રો વાત કીધો ભાજપના પણ હાથ હોય છે, કે રાજનીતિ હોય છે, કે પછી રાજકીય મિત્રો વાત કીધો કેસને મિત્રો લંબાવવામાં આવ્યો છે, ને ત્યારબાદ ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યો છે. તેને એવું પણ કહી દીધું છે આ સંજય વસાવો પોતે એવું કહે છે ને કે માફી જાહેરની અંદર માંગે તો હું મારી એફઆઈઆર પાછી લઈ લઉં, પરંતુ ક્યાંક ને ક્યાંક આનો પણ વાંક હોઈ શકે છે. આને પણ તમે મિત્રો જેલમાં નાખો, અને આના ઉપર પણ તપાસ થવી જોઈએ. અને ચૈતર વસાવા જેલની અંદર બંધ છે, શું તેને ગ્લાસ ફેંક્યો છે? ચૈતર વસાવાની પત્ની એવું કહી દીધું છે કે મારા પતિએ ગ્લાસ ફેંક્યો જ નથી, તો હું શા માટે માફી માંગુ? આ પણ વાત સાચી છે ભાઈ. પ્રૂફ હોય ને તો જ આપણે મિત્રો વાત કીધો કહી શકાય કે ગ્લાસ ફેંક્યો જ હતો. જો ફેંક્યો ન હોય તો મિત્રો આ બધું રાજકીય કાવતરું હોઈ શકે છે. ખાસ કરીને તમને બધા લોકોને હું જણાવું, ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની પત્નીએ કહી દીધું છે સીસીટીવી કેમેરાના વિડીયો લાવો, ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યો હશે તો માફી માંગી લેશે. તો ભાઈ ખોટું નથી, બિલકુલ ગુનો કર્યો છે માફી માંગી લે. માફી કરવામાં કોઈ પણ નાના મોટી નથી થઈ જતા. પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની પત્નીનું એવું કેવું છે કે જો મિત્રો ગ્લાસ ફેંક્યો જ નથી તો શા માટે ભાઈ માફી માંગે? આ પણ વાત 110% સાચી છે. હવે તમને બધા લોકોને હું કહું, સંજય વસાવા ઉપર પણ મિત્રો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, આવું પણ કેવું છે ચૈતર વસાવાની પત્નીનું. જો ભાઈ બબાલ થી હોય, બબાલની અંદર એક ભાઈનો પક્ષ હોય, આ ભાઈનો પક્ષ હોય, બંને મિત્રો સામસામે તો લડતા હોય ને, કોઈનો પણ એકનો તો વાક નથી હોતો ને ભાઈ. શા માટે ચૈતર વસાવાને જ એકને જેલમાં નાખવામાં આવ્યો છે? આવું પણ કેવું છે ચૈતર વસાવાના પત્નીનું. ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો અત્યારે લડી લેવાના મૂડમાં છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે અમારા ચૈતર વસાવા નિર્દોષ છે. તમને બધા લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈ, ચૈતર વસાવા ઉપર 38 વર્ષના ઉંમરની અંદર મિત્રો વાત કીધો 21 જેટલા કેસ છે. આવું મિત્રો વાત કીધો મને એક લિસ્ટ આવી હતી, બાકી પ્રોપર આપણે કંઈ પણ કહેતા નથી કે કેટલા કેસ હોય શું નહીં. પરંતુ ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક કાવતરાથી ક્યાંક ને ક્યાંક કાંડથી ચૈતર વસાવાને જેલમાં જ નાખી દેવાશે ભાઈ. તમને લોકોને ખબર છે કે તેમની બંને પત્નીઓને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા હતા.
શા માટે ભાઈ? શું તે ભાજપના નેતા નથી તે માટે? શું તે મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તે માટે? શા માટે આવું કરવું જોઈએ ભાઈઓ? ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે ને તે માટે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક આ બધું ષડયંત્ર થઈ રહ્યું છે. આવું કેવું છે આદિવાસી સમાજના લોકોનું. બાકી હું જે વિડીયો બનાવું છું મારો આમાં કઈ પણ હું કોઈને પણ સપોર્ટ કરતો નથી ભાઈ. હું એક પણ પાર્ટીને કે પછી એક પણ મિત્રો વાત કીધો લોકોને સપોર્ટ કરતો નથી. મારું કામ છે તમારા સમક્ષ જે પણ ચાલી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર તમારા સમક્ષ લાવવાનું. બાકી અમારા અંદર કોઈ પણ મિત્રો વાત કીધું એવું નથી કે ભાઈ અમે આના સપોર્ટની અંદર વિડીયો બનાવી છે, અમે આના વિરોધમાં બનાવી છે. અમારા માટે બધા હરખા. અમારું કામ છે તમારા સમક્ષ માહિતી પકડવી. બાકી તમને લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈઓ. ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલની અંદર બંધ છે ને અત્યારે આદિવાસી સમાજના લોકોનો એક જ નારો છે, ચૈતર વસાવાને જેલની બહાર કાઢો. ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા માટે આદિવાસી સમાજના લોકો એક થયા છે. હવે તમને લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈઓ. ચૈતર વસાવાના સપોર્ટની અંદર આવનારા ટાઈમની અંદર આંદોલન પણ થઈ શકે છે. બિલકુલ હું કહું છું એનું ખોટું ન થાય, આંદોલન પણ કરી શકે છે. ખાસ કારણ તો આદિવાસી સમાજના લોકોની એકતા ભાઈ. ધન્ય છે ચૈતર વસાવાને પણ આદિવાસી સમાજના લોકોને પણ જે ચૈતર વસાવાને સપોર્ટ કરે છે ને ચૈતર વસાવા માટે લડે છે. તમને લોકોને ખબર ન હોય તો કહી દઉં ભાઈઓ, ચૈતર વસાવા ભરૂચની અંદર ધારાસભ્ય મિત્રો ડેડિયાપાડાના હતા, પરંતુ ભરૂચની સામે જાય છે ને ત્યારબાદ ભરૂચની સામે હારી જાય છે. હારવાનું ખાસ કારણ તો તેને એવું નથી કર્યું કે હું હારી ગયો હું દુઃખી છું. હું હાર્યો છું અને હું શીખ્યો છું. આવનારા ટાઈમની અંદર હું પાછો લડીશ અને પાછો તાલુકાનો તો ધારાસભ્ય છે, જિલ્લાનો પણ ધારાસભ્ય બને છે. મનસુખ વસાવા ત્યાં બાજી મારી ગયા હતા, ભાજપના નેતા હતા, આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા હાર્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક ભાઈઓ ચૈતર વસાવાના મનમાં પણ ખટકતું હશે કે 2027 ની અંદર મારું રાજ હાલશે, મારું. ખાસ કરીને મિત્રો તમને બધા લોકોને હું જાણી દઉં ભાઈ, ચૈતર વસાવા અત્યારે જે આદિવાસી સમાજના લોકોની અંદર લોકપ્રિય મિત્રો વાત કીધું મેળવી છે ને ભાઈ થોડા ટાઈમની અંદર, આ લોકોનો પ્રેમ છે ભાઈ. પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા અત્યારે જેલની અંદર બંધ છે ને બહાર આદિવાસી સમાજના લોકો સરકાર સુતા પણ નથી. અમારા શેર જેવા નેતાને મિત્રો જેલમાં પૂર્યા છે. વિચાર કરી શકો છો કે આદિવાસી સમાજના લોકોની એકતા કેટલી છે ભાઈ. ધન્ય છે જે મિત્રો વાત કીધું આદિવાસી સમાજના લોકો જે મિત્રો ચૈતર વસાવાને આટલો દિલથી સપોર્ટ કરે છે. બાકી તમને તો લોકોને ખબર છે કે આજકાલના નેતાઓ કેટલા મિત્રો વાત કીધો કામો કરે છે ને કેટલા પૈસાઓ ખાય છે. હું કોઈના વિશે પણ કોઈ પણ ખોટું કહેતો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે પણ મિત્રો વાત કીધો સાંભળ્યું છે કે આટલા પૈસા કઈ આટલું કઈ કામ આવું કરે તેવું કઈ ફલાણું કરે, જે પણ કરે ભાઈ આપણે કોઈને પણ કહેતા નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોનું હું જણાવી દઉં, ચૈતર વસાવા આવનારા ટાઈમની અંદર જેલમાંથી બહાર આવશે ને ત્યારબાદ જે ડંકો વાગવાનો છે ને ભાઈઓ જોઈએ જેવો થવાનો છે. તો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.